ભાઈ મેં આખું હિન્દુસ્તાન ફરી લીધું હો. ઉપરથી નીચે સુધી બધું જ જોઈ લીધું. આ તો પછી આપણે કેરેલા જવું છે મારે. કેરેલા એકચ્યુઅલી હું ગયો નહીં, કેમ કે થોડું સાઈડમાં આવ્યું ને તો હું ત્યાં ગયો નહીં. બાકી તારા ભાઈએ ઉપરથી નીચે સુધી બધું જ જોઈ લીધું છે. તો પછી આપણે ઉપર આ કાશ્મીર જવું હોય તો ઈ કાશ્મીર તો સ્વર્ગ છે માર ભાઈ. તું ત્યાં જા ને તો ગાંડો થઈ જા. પણ હું નહીં ગયો, એટલે હું બોર્ડર ની અંદર નહીં ગયો, બહાર હતો. એક ડગલું ભરત ને હું સીધો અંદર હોત, પણ હું નહીં ગયો. બાકી તારા ભાઈએ ઉપરથી નીચે સુધી બધું જ જોઈ લીધું છે. ઓહો. તો આપણે પછી તાજમહેલ જવું હોય તો એ તાજમહેલ એકચ્યુઅલી બહુ સારી જગ્યા છે, જોરદાર જગ્યા છે, પણ હું નહીં ગયો કેમ કે થોડું હિસ્ટોરિકલ પ્લેસ થયું ને એટલે હમણાં ત્યાં બધું ઓછું ફાવે આપણાને. બાકી તારા ભાઈએ ઉપરથી નીચે સુધી બધું જ જોઈ નાખ્યું. શું વાત છે. હા હા. તો રાજસ્થાન કેવું ફરવા માટે પછી? રાજસ્થાન નું રણ જોયું તું ગાંડો થઈ જાય માર ભાઈ. તું કીધું કે આ શું જોઈ લીધું મેં, એટલું જોરદાર રણ છે, પણ હું નહીં ગયો ત્યાં કેમ કે ત્યાં તાપ પડે ને તો આ બોચી આમ કાળી થઈ જાય છે. હા, અત્યારે બી થઈ જ ગઈ છે. એટલે ભાઈ ત્યાં અત્યારે અહીંયા થઈ તો ત્યાં કેટલી થઈ જાય, એટલે હું ત્યાં નહીં ગયો. બાકી તારા ભાઈએ ઉપરથી નીચે સુધી બધું જ જોઈ નાખ્યું. શું વાત છે. તો પછી પેલી તારી ગર્લફ્રેન્ડ હતી એ એને આપણે ઉપરથી નીચે સુધી બધું જ જોયેલું. સોરી થોડું ફ્લો માં નીકળી ગયું.